દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીઓ વારંવાર ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે, જેને કારણે માનવ વન્યજીવન સંઘર્ષના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વન્ય પ્રાણીઓને જંગલમાં જ પૂરતો કુદરતી ખોરાક મળી રહે અને તેઓ માનવ વસ્તી તરફ ન વળે માટે તાપી વન વિભાગે એક નવતર પહેલ શરૂ કરી છે. તાપી જિલ્લાના વન વિભાગ સાદરવેલ રેન્જમાં વર્ષ 2025માં રેડ જંગલ ફાઉલ બ્રીડિંગમાં સેન્ટર શરૂ કર્યું હતું. આ કેન્દ્રમાં જંગલી મરઘાઓને ઉછેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં 70 જેટલા મરઘાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. મરઘામાં પરિપક્વ થયા બાદ તેમને જંગલમાં વિસ્તારમાં છોડવાની કામગીરી કરવામાં આવશે, જેથી દીપડા સહિત માંસાહારી વન્ય પ્રાણીઓને કુદરતી ખોરાક ઉપલબ્ધ થઈ શકે. વન વિભાગો આ પ્રયોગ માત્ર વન્યજીવનના રક્ષણ માટે જ નહીં, પરંતુ માનવ અને વન્યજીવનો વચ્ચે વધતા સંઘર્ષને ઘટાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ અનેક વખત ખેતરમાં કામ કરતા લોકો પર હુમલો કરે છે. જિલ્લામાં નાના બાળકોને ખેંચી જઈ મારી નાખવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, તેમજ પશુઓ પર પણ હુમલાઓ થતા રહે છે. આવી સ્થિતિમાં વન વિભાગે આ પહેલથી જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને રાહત મળી શકે તેવી આશા છે. 10 નર અને 15 માદા એમ કુલ 25 પક્ષીઓ લાવવામાં આવેલા હતા, જે હાલમાં જેની સંખ્યા વધીને 70 જેટલી થઈ ગઈ છે. હવે આની મેન્ટેનન્સ માટે અહીં એક વ્યક્તિ રાખવામાં આવેલા છે, જે સવાર સાંજ સાફ સફાઈનું કામ તેમજ પક્ષીઓને દાણ, લીલા શાકભાજી, ઈયળો વગેરે ખવડાવવા માટેનું કામ પૂરું પાડે છે, પીવડાવવા માટેનું પાણી પૂરું પાડે છે. અહીં પક્ષીઓને કોઈ રોગ ના થાય એના માટે સમયે સમયે રસીકરણ માટે વેટરનરી ડોક્ટર સાહેબો આવે છે અને એનું રસીકરણ કરવામાં આવેલ છે. लेपर्ड को जंगल में खुराक पूरी तरह से उपलब्ध नहीं हो पाती है, तो इसके लिए व्यारा वन विभाग ने सन 2025 में रेड जंगल फाउल ब्रीडिंग सेंटर बनाया और नवंबर 2025 में वहां पे 15 फीमेल और 10 मेल रेड जंगल फाउल को लाया गया. रेड जंगल फाउल की सक्सेस ये है कि पिछले 3 महीनों के अंदर हम वहां पे 26 नए बच्चों का जन्म हुआ और आगे की प्लानिंग ऐसी है कि जब वो बच्चे बड़े होंगे तो इन सब जो भी ब्रीडिंग सेंटर से जितने भी रेड जंगल फाउल हैं, इन सबको जंगल में छोड़ा जाएगा और ताकि लेपर्ड को पूर्ति मात्रा में खुराक मिल सके और उनको जंगल से बाहर वो कम से कम आए. તાપી જિલ્લામાં જંગલ વિસ્તાર વિશાળ હોવાથી અહીં દીપડાઓની સંખ્યા વધુ છે. દીપડાઓને માનવ વસ્તી તરફ વળવા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ખાસ કરી શેરડી કાપવાની સિઝનમાં દીપડાનો આતંક વધી જાય છે. માનવ વસ્તી તરફ આવેલા દીપડાઓ શેરડીના ખેતરમાં સંતાઈ જાય છે. અનેક વખત ત્યાં જ તેમના બચ્ચાઓને જન્મ આપે છે. મરઘાઓને ખોરાક તરીકે શાકભાજી, ફળો અને દાણા આપવામાં આવે છે. તેમની દેખરેખ માટે 2 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વેટરનરી ડોક્ટર દ્વારા નિયમિત તપાસ અને રસીકરણ કરવામાં આવે છે, તેથી મરઘાઓને કોઈ રોગ ન લાગે અને તેઓ સ્વસ્થ રહે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.